હેલો ફ્રેન્ડ્સ, કમ્પ્યુટર યુનિટ નંબર 2 માં ક્વિઝ ક્વેશ્ચન્સ આપણે લર્ન કરતા હતા. તો ક્વેશ્ચન નંબર 57 એની પહેલા આપણે ડેટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખ્યું. ઓકે, લખી નાખ્યું. ગુડ. 57 બ્લેન્ક ચાલક પદ્ધતિ અનેક ઉપયોગકર્તા દ્વારા સંખ્યાબંધ કાર્યો એક સાથે કરવા માટે ઉપયોગી ચાલક પદ્ધતિ છે. મલ્ટી પ્રોસેસિંગ, સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ, મલ્ટી યુઝર સિસ્ટમ કે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. તો શું આવે? મલ્ટી યુઝર સિસ્ટમ. અનેક ઉપયોગકર્તા દ્વારા, મલ્ટી યુઝર એટલે ઘણા બધા ઉપયોગકર્તા શું કરે? સંખ્યાબંધ કાર્યો એક સાથે કરે. એના માટે ઉપયોગી ચાલક પદ્ધતિ છે કઈ? મલ્ટી યુઝર સિસ્ટમ. પછી છે 58 રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ખાલી જગ્યાના નિયંત્રણમાં થાય છે. યંત્ર સામગ્રી, વૈજ્ઞાનિક ઉપકરણ, ઔદ્યોગિક સિસ્ટમ કે આપેલ તમામ. તો કે શું થાય? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે RTOS. એનો યુઝ ક્યાં થાય? તો કે યંત્ર સામગ્રી, વૈજ્ઞાનિક ઉપકરણ અને ઔદ્યોગિક સિસ્ટમ્સના નિયંત્રણમાં. ત્રણે ઓપ્શન્સ આવશે. પછી છે 59 RTOS નું પૂરું નામ જણાવો. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ્સ, રિયલ ટાઈપ ઓપરેશન સિસ્ટમ્સ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, રિયલ ટાઈપ ઓપરેટિંગ સિસ્ટમ. એક પણ નહીં. તો શું આન્સર આવશે? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ RTOS. અને એ શેનું નિયંત્રણ કરે? તો કે યંત્ર સામગ્રી, વૈજ્ઞાનિક ઉપકરણ અને ઔદ્યોગિક સિસ્ટમ્સ. 60 કોઈ જટિલ સમસ્યા માટેની સિસ્ટમ કે જેમાં કોઈ ચોક્કસ સમય મર્યાદામાં કાર્યો કરવાના હોય તે સંજોગોમાં કેવા પ્રકારની સિસ્ટમ ઘણી ઉપયોગી બને છે? મલ્ટી યુઝર રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોસેસિંગ કે સિંગલ યુઝર મલ્ટીટાસ્કિંગ. કે શું આન્સર આવશે? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. ક્યારે યુઝ કરવાની હોય? કે એક ટાઈમ લિમિટ ફિક્સ હોય કે આટલા ટાઈમ આટલું કરવાનું. મેં તમને એક્ઝામ્પલ આપેલું ને કે કોઈ પણ સેટેલાઇટ લોન્ચ કરવાનું છે તો તમે જોતા હશો કે ટીવીમાં ને એમાં એની પલ્પની મિનિટ્સ ગણાતી હોય કે 9 વાગે ને 12 મિનિટ અને 32 સેકન્ડ છે તો 9 વાગે 12 મિનિટ 32 સેકન્ડ એક સેકન્ડની ગણતરી થતી હોય. ચોક્કસ સમય મર્યાદામાં કાર્યો કરવાના છે. એમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય છે. 61 નીચેનામાંથી બ્લેન્ક એ સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ચાલક પદ્ધતિ છે. MS DOS. કેવી પદ્ધતિ છે? સિંગલ યુઝર સિંગલ ટાસ્કિંગ. એક જ યુઝર એક જ સમયે એક જ વિન્ડોનો યુઝ કરી શકે. અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કેવી છે? યુઝર ફ્રેન્ડલી નથી. એમાં આપણે અલગ અલગ આદેશોની સેન્ટેન્સ પેટર્ન અને સ્પેલિંગ સાથે યાદ રાખવું પડે. 62 વિન્ડોઝ NT નું આખું નામ જણાવો. વિન્ડોઝ NT શું છે? એક ઓપરેટિંગ સિસ્ટમ. પહેલા વિન્ડોઝ 3.1, પછી વિન્ડોઝ 95, વિન્ડોઝ 98 અને પછી વિન્ડોઝ NT. અને વિન્ડોઝ 98 અને વિન્ડોઝ NT બે એકત્રીકરણ કરીને કયું આવ્યું? વિન્ડોઝ 2000 અને પછી વિન્ડોઝ XP. તો વિન્ડોઝ NT નું આખું નામ શું છે? વિન્ડોઝ નેક્સ્ટ ટેકનોલોજી, વિન્ડોઝ ન્યૂ ટેકનો જનરેશન, વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી, વિન્ડોઝ ન્યૂ ટર્મિનોલોજી કે વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી. તો આન્સર શું આવશે? વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી. તો આન્સર આવે વિન્ડોઝ ન્યૂ ટેકનોલોજી. NT એટલે ન્યૂ ટેકનોલોજી. 63 વિન્ડોઝ XP માં XP એટલે શું? એક્સપેરિમેન્ટ, એક્સપિરિયન્સ, એક્સપાયર્ડ કે એક પણ નહીં. તો વિન્ડોઝ XP માં XP એટલે એક્સપિરિયન્સ. XP એટલે શું થાય? એક્સપિરિયન્સ. 64 યુનિક્સ નો પ્રારંભ કોણે કર્યો હતો? AT&T, એપલ, માઇક્રોસોફ્ટ કે સમ માઇક્રો. શું આવશે? AT&T જેને યુનિક્સ નો પ્રારંભ કરેલો. માઇક્રોસોફ્ટે જે આપણે વિન્ડોઝ ને યુઝ કરી છે કોણે કર્યો? માઇક્રોસોફ્ટે. 65 વેબ સર્વર એ અન્ય નેટવર્ક સર્વર માટેની ઉત્તમ પસંદગી છે. વિન્ડોઝ ની પસંદગી ખાલી જગ્યા છે. વિન્ડોઝ 95, યુનિક્સ, વિન્ડોઝ NT કે વિન્ડોઝ 2000. તો યુનિક્સ છે એ શું છે? તો કે વેબ સર્વર અને અન્ય નેટવર્ક સર્વર જે છે એના માટેનું આપણે યુઝ કરી શકીએ એવી ઉત્તમ કઈ છે? ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ. આપેલ કમ્પ્યુટર છે મેકિન્ટોશ કમ્પ્યુટર માટે ખાલી જગ્યા ચાલક પદ્ધતિ બનાવી હતી. DOS એપલ કમ્પ્યુટર છે એને મેકિન્ટોશ કમ્પ્યુટર છે એના માટે એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી. એનું નામ શું હતું? DOS, MSC OS, યુનિક્સ કે લિનક્સ. તો શું આન્સર આવે? MSC OS. કયા કમ્પ્યુટર? એપલ કમ્પ્યુટર. કયા કમ્પ્યુટર્સ માટે? મેકિન્ટોશ કમ્પ્યુટર માટે જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી એનું નામ શું હતું? મેક OS. 67 બ્લેન્ક ઓપન સોર્સ નિઃશુલ્ક અને અલ્પ કિંમત વાળું શેરવેર સોફ્ટવેર છે.
લિનક્સ, ડીઓએસ, એમએસસી ઓએસ કે વિન્ડોઝ? તો શું આન્સર આવશે? લિનક્સ. લિનક્સ કેવું છે? ઓપન સોર્સ, બધા માટે ખુલ્લું, નિઃશુલ્ક અને અલ્પ કિંમત વાળું, અને એમાં આપણે આપણી રીતના ચેન્જીસ કરી શકીએ છીએ. લિનસ ટોરવાલ્ડ નામના એક ફિનલેન્ડના પર્સને 1990 માં આ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ બનાવેલી. 68 ફિનલેન્ડના લિનસ ટોરવાલ્ડ અને દુનિયાના અનેક પ્રોગ્રામરો દ્વારા 1990 માં ઇન્ટરનેટ પર ખાલી જગ્યાનો વિકાસ કર્યો હતો. DOC, યુનિક્સ, એમએસસી ઓએસ કે લિનક્સ? તો શું આન્સર આવશે? લિનક્સ. કોણે બનાવ્યું હતું? લિનક્સ ટોરવાલ્ડે. કયા યરમાં? 1990 માં. 69 યુનિક્સ શેની સગવડતા ધરાવે છે? નેટવર્ક સંચાલન, મલ્ટીટાસ્કિંગ, મલ્ટી યુઝર પ્રોસેસિંગ કે આપેલ તમામ? તો યુનિક્સ જે છે એમાં નેટવર્ક સંચાલન હોય કે તમે કોઈ પણ સર્વર સાથે કનેક્ટેડ હોય તો એ તમને બતાવે. મલ્ટીટાસ્કિંગ, એક સમયે ઘણું બધું કામ આપણે એક સાથે કરી શકીએ. અને મલ્ટી યુઝર, ઘણા બધા યુઝર્સ એક સાથે કામ કરતા હોય. આ ત્રણેય જે છે એ યુનિક્સની લાક્ષણિકતા છે. અને લાસ્ટ શું છે? 70 નીચેનામાંથી બ્લેન્કનો ઉપયોગ જ્યાં અતિ ઝડપી ગણતરી કરવાની જરૂરિયાત હોય તેવા કમ્પ્યુટર પર તથા ક્લાયન્ટ સર્વર માટે નેટવર્કના સંચાલન માટે નેટવર્ક સર્વર પર પ્રસ્થાપિત કરવામાં આવે છે. એક ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જ્યાં બહુ ઝડપથી ગણતરી કરવાની હોય, પછી ક્લાયન્ટ સર્વર છે, નેટવર્ક સર્વર છે, એનું સંચાલન કરવાનું હોય. ઓફિસીસ ને એમાં આપણે યુઝ કરી શકીએ. કઈ? એમએસસી ઓએસ, એ તો પહેલા બનાવેલી યુનિક્સ, વિન્ડોઝ NT કે વિન્ડોઝ 95. વિન્ડોઝ 95 શું છે? તો કે સૌથી પહેલા વિન્ડોઝ 3.1 હતી ને પછી કઈ આવેલી હતી? વિન્ડોઝ 95. તો આમાં જે આપણે નેટવર્ક સર્વરમાં યુઝ કરવાનું હોય, ગણતરી કરવાની હોય, તેમાં કઈ આવે? વિન્ડોઝ NT. NT એટલે કે ન્યૂ ટેકનોલોજી. ઓકે, થેન્ક યુ.